નજર કરીએ આજના સૌથી મોટા સમાચાર પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ભારતની કમાન સંભાળવા જઈ રહ્યા છે, ત્યારે પીએમ મોદીના શપથવિધિ હવે 8 જૂને નહીં પરંતુ 9 જૂને થવાના છે અને આ સમારોહની તમામ તૈયારીઓ જે છે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહના સાક્ષી બનવા પાડોશી દેશોને આમંત્રણ અપાયું છે। તેમના શપથ ગ્રહણ સમારોહમાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેને હાજરી આપવા માટે આમંત્રણ દેવાયું છે। તો શપથ ગ્રહણ સમારોહમાં ભૂતાન, નેપાળ અને મોરિશિયસના વડાપ્રધાનને પણ આમંત્રણ દેવામાં આવ્યું છે। વિદેશી નેતાઓને ઔપચારિક આમંત્રણ મોકલી દેવામાં આવ્યું છે। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નરેન્દ્ર મોદી 9મી જૂનની રાત્રે 8 વાગ્યે શપથ લેવાના છે। આ કાર્યક્રમ માટે પાડોશી દેશોને આમંત્રણ મોકલી દેવામાં આવ્યું છે, જેમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ આમંત્રણ સ્વીકાર કરી લીધું છે। હવે દિલ્હીથી આવી રહ્યા છે એક મોટા સમાચાર। આપણે જે રીતે જોઈ રહ્યા છીએ વારંવાર એનડીએની તમામ બેઠકોનો દોર ચાલુ છે, ત્યાં ખાતાઓની માંગને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। બિનજરૂરી માંગો સામે નહીં ઝૂકે ભાજપ સૂત્રો તરફથી હાલ આ એક મોટી માહિતી સામે આવી રહી છે। ભાજપ ગઠબંધનના નિયમો અને ધર્મ મુજબ જ કરશે તમામ આગળની પ્રક્રિયા, ગઠબંધન ધર્મનું પાલન કરશે। ભાજપ સૂત્રો તરફથી આ તમામ મહત્વની માહિતી હાલ સામે આવી રહી છે અને મંત્રાલયની વહેંચણી અને મંત્રીઓની સંખ્યાનું ધ્યાન રાખશે ભાજપ। તમામ સહયોગી દળોનો સાથ રાખીને ચાલશે ભાજપ। અપક્ષના સાંસદો અને નાના પક્ષોના સંપર્કમાં પણ છે ભાજપ અને સાથે જ એનડીએના સાંસદોની સંખ્યામાં જલ્દી જ થશે વધારો। તો આ તમામ મહત્વના સમાચાર અત્યારે આવી રહ્યા છે। એનડીએની બેઠકોનો દોર ચાલી રહ્યો છે। 9મી જૂને વડાપ્રધાન શપથ લેવાના છે, પણ તે પહેલાં જેડીયુ અને સાથે જ ટીડીપી તરફથી તમામ માંગો જે રાખવામાં આવી છે તેના ઉપર સૂત્રોની માહિતી સામે આવી છે। આ સમગ્ર મામલે વધુ માહિતી આપશે મારા સહયોગી કિંજલ મિશ્રા, જે હાલ દિલ્હીમાં હાજર છે। કિંજલ, શું છે વધુ માહિતી? તમામ નેગોશિએશન કરવામાં આવી રહ્યું છે અલગ અલગ દળો તરફથી, તમને શું વધુ માહિતી અત્યારે મળી રહી છે? નેહુ, દેખો, અમિત શાહ અને પિયુષ ગોયલ આ બંને નેતાઓને છે તે જવાબદારી સોંપવામાં આવી છે। જે એનડીએના ઘટક દળો છે તેમાં પણ ખાસ કરીને જે મોટા નેતાઓ છે એટલે કે જેડીયુ, સ્વાભાવિક છે જેડીયુ અને ટીડીપી તેની સાથે વાતચીત કરવાની। સ્વાભાવિક છે કે જ્યારે જેડીયુની વાત કરવામાં આવે કે ટીડીપીની વાત કરવામાં આવે ત્યારે મહત્ત્વના જે ખાતા છે, મહત્ત્વના જે વિભાગ છે તેમની માંગ છે તેમના દ્વારા કરવામાં આવી છે। પરંતુ આ ગઠબંધન સરકાર છે એટલે જે પ્રકારે તેમનું સંખ્યાબળ છે, સંખ્યાબળ પ્રમાણે જેટલા મંત્રીઓની ફાળવણી કરવાની હશે તે કરવા માટે ભાજપ મક્કમ છે। પરંતુ જે મહત્વની બાબત છે કે જે કેબિનેટ કમિટી ફોર સિક્યુરિટી કે જેની અંદર 4 થી 5 મહત્વના જે ખાતા આવતા હોય છે, મહત્વના વિભાગ, મંત્રાલય આવતા હોય છે, તેમાં કોઈપણ પ્રકારની બાંધછોડ નહીં કરવામાં આવે। તેની અંદર ફાઇનાન્સ વિભાગની વાત કરવામાં આવે છે, તેની અંદર જે રક્ષા મંત્રાલયની વાત થતી હોય છે, તેની અંદર વિદેશ મંત્રાલયની વાત થતી હોય છે, તેની અંદર જે મહિલા અને બાળ વિકાસની વાત થતી હોય છે, તેની સાથે જ વડાપ્રધાનની જે જ્ઞાન થીમ હતી આ વખતે ગરીબ, નારી અને ખેડૂત અને દલિત વર્ગ, તો આ જે જ્ઞાન થીમ હતી તેની પરના જે પણ અત્યારે કામ થઈ રહ્યા છે તેનામાં કોઈપણ પ્રકારની અડચણ ન આવે તે માટેનો પ્રયાસ પણ તે કરવામાં આવી રહ્યો છે। આજે સવારથી જેપી નડ્ડાના નિવાસસ્થાન ઉપર જે બેઠકો ચાલી રહી છે તેની અંદર 2 એજન્ડા પર કામ કરવામાં આવી રહ્યું છે। એક તરફ જે પણ સિનિયર નેતાઓ છે તેની સાથે વાતચીતનો દોર છે તે ચાલી રહ્યો છે, તો બીજી તરફ વડાપ્રધાન જે ત્રીજી વખતે શપથ લેવા જઈ રહ્યા છે તો તેને એક અવસર તરીકે બદલવા માટેનો જે પ્રયાસ છે તે પણ થઈ રહ્યો છે અને એ જ કારણ છે કે બાંગ્લાદેશની વાત કરવામાં આવે, શ્રીલંકાની વાત કરવામાં આવે, ભૂતાનની વાત કરવામાં આવે, તમામ જે પાડોશી રાજ્યો છે તેમને જે વડાપ્રધાનની શપથવિધિમાં હાજર રહેવા માટે આમંત્રણ છે તે આપવામાં આવ્યું છે। તેની સાથે જ જે અલગ અલગ જે ઉદ્યોગપતિઓ છે, બિઝનેસ હાઉસ છે તેમને પણ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે। એક રણનીતિ પ્રમાણે વિપક્ષને પણ વડાપ્રધાનની શપથવિધિમાં આમંત્રણ છે તે આપવામાં આવશે। એક મહત્વપૂર્ણ માહિતી એ પણ સામે આવી છે કે એનડીએની સંખ્યામાં વધારો થઈ શકે છે, તો શું ઇન્ડિપેન્ડન્ટ જે કેન્ડિડેટ્સ હતા તેમના સંપર્કમાં પણ છે એનડીએ?
દેખો નીરુ, આ વખતનો જે એનડીએનો જ આંકડો છે તે ખૂબ શરમજનક એટલે પણ છે કેમ કે જ્યાં 400 પારની વાત કરવામાં આવી હતી, ભાજપ 250ની અંદર સમેટાઈ ચૂક્યું છે. ભાજપનો જે ગઈ વખતનો લક્ષ્યાંક હતો 303, ત્યાં સુધી પણ ભાજપ પહોંચી નથી શક્યું. આ સમયની અંદર જ્યારે 294નો એનડીએનો આંકડો છે તેને જો 300ને પાર કરાવવો હોય તો સ્વાભાવિક છે કે અપક્ષનું સમર્થન લેવું એ જરૂરી છે. વર્તમાન સમયમાં જે પરિણામ આવ્યા છે ત્યારબાદ 13થી 17 જેટલા અપક્ષ ઉમેદવારો છે કે જે દેશમાંથી જીત્યા છે અને તે તમામની સાથે વાતચીતનો પ્રયાસ છે. એટલે કે જ્યારે મંત્રીમંડળની ઘોષણા થાય ત્યારે જે આખું જે સ્ટ્રેન્થ છે તે 300+ દેખાય તેની જે કવાયત છે તે ચાલી રહી છે અને તેને લઈને જ તમામ જગ્યા પર કહી શકાય કે વાતચીતનો દોર છે તે પણ ચાલી રહ્યો છે અને આંકડો છે 300 ક્રોસ કરાવવાનો પ્રયાસ છે તે હાલમાં થઈ રહ્યો છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર કિંજલ. તો તમામ ખેંચતાણ અત્યારે મંત્રીપદોને લઈને સામે આવી રહી છે અને અપક્ષના સંપર્કમાં પણ છે, કારણ કે એનડીએ તરફથી એ પણ સૂત્રો તરફથી જે માહિતી આવી રહી છે કે એનડીએની સંખ્યામાં વધારો થઈ શકે છે. હવે જોવું રહ્યું કે આખરે કઈ રીતે તમામ મંત્રીઓનું ચયન થાય છે. પણ હાલ ફરી એકવાર ત્રીજી ટર્મ માટે વડાપ્રધાનના શપથવિધિ માટે તડામાર તૈયારીઓ તેજ થઈ ગઈ છે.